ફાઇનલી મિત્રો ટમેટા ઉમેરવામાં આવી રહ્યા છે. જો કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા બટેટા ઓરી રહ્યા છે. અહીંથી બટેટા કટિંગ થઈને બહાર આવી રહ્યા છે. હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપર લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે હાલમાં છીએ આપણે પરબધામ, અને ત્યાં અષાઢી બીજમાં જે 25 લાખ માણસનું જે રસોડું તૈયાર થવાનું છે, તો તેનું અત્યારે આપણે બકાલા વિભાગમાં આવી ગયા છીએ. તો હું તમને જે બકાલાનો સ્ટોક બતાવી દઉં, અને વિડીયોમાં એન્ડ સુધી જોડાતા રહેજો. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાકી હાલો તમને બકાલાનો જે સ્ટોક છે ને, ભરપૂર સ્ટોક જે અત્યારે કરવામાં આવ્યો છે ને, તે હું તમને બતાવું. બકાલાનો મિત્રો તમે જુઓ તો અઢળક જે બટેટાનો સ્ટોક જે અત્યારે કરવામાં આવ્યો, તમે જ્યાં તમારી નજર જાય ને ત્યાં સુધી જુઓ તમે બટેટાનો જે ફૂલ સ્ટોક અત્યારે આ જગ્યા ઉપર રાખવામાં આવ્યો છે. ત્યાર પછી જો તમે અહીંયા માતાઓ બહેનો છે ને સેવા કરી રહ્યા છે. હારા મોળા ટમેટા એક જગ્યા ઉપર હારા મોળા તે અલગ કરે છે, પછી કાચા છે અને પાકલ ટમેટા, એ બધી વસ્તુ અત્યારે છે ને જો તમે વિભાગ પાડી રહ્યા છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં જે ટમેટાની પર જો તમે ઢગલા કરવામાં આવ્યા છે. ત્યાર પછી ચાલો આપણે આગળ વધીએ. તો તમે જુઓ અહીંયા છે ને રીંગણાનો સ્ટોક કરવામાં આવ્યો છે. જો રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. તમે જુઓ અહીંયા લાગટ અત્યારે માતાઓ બહેનો જે રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. અને વ્હાઈટ રીંગણા છે, અને એની બાજુમાં એક્ઝેટ છે ને કાળા રીંગણા છે. આ બધી વસ્તુનું અત્યારે જે કટિંગ બકાલાનું થઈ રહ્યું છે. અત્યારે આપણે આગળની તરફ આવી ગયા છે. જુઓ તો તમે અહીંયા જે રીંગણા સુધારેલાનું જે છે ને સ્ટોક થવા માંડ્યો છે. કટિંગ થઈને અહીંયા જો આ જગ્યા ઉપર કાકા લઈને આવી રહ્યા છે, બરાબર. બાકી તમે જુઓ હવે આની પાસે ને બીજું બધું અઢળક બકાલું છે. જો તમે અહીંયા કોબી, દૂધી, મરચાં, કાકડી, લીંબુ, આદુ, તમામ વસ્તુના જગ્યા ઉપર જે સ્ટોક કરવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર મિત્રો જો તમે અત્યારે જે આદુ અને મરચી ક્રશ કરવામાં આવી રહી છે. આ જગ્યા ઉપર મિત્રો તમે જો શાક દાળનો જે વઘાર કરવા માટે અત્યારે મસાલા બહાર કાઢી રહ્યા છે. જો તમે અત્યારે છે ને દાદા હળદર કાઢી રહ્યા છે આમાંથી. જો તમે આ ભાઈ બધા મસાલા મિક્સ કરી રહ્યા છે. જો મિત્રો અત્યારે જે દાળનો વઘાર કરવા માટે અત્યારે છે ને એમાં તેલ ઉમેરવામાં આવી રહ્યું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને હવે આવી ગયા છીએ દાળ વિભાગની અંદર. તમે જુઓ તો બંને ટોપમાં છે ને હાલમાં દાળ બની રહી છે. તમે જુઓ અને છે ને દેશી રીતમાં અત્યારે દાળ બની રહી છે. અને દાળનો વઘાર છે ને અત્યારે હું તમને બતાવું તો આ આંબલી છે, એને પલાળવામાં આવી છે. અહીંયા ટમેટા છે, આ બધા ગરમ મસાલો છે, આ હળદર, મરચું, પછી લીમડો, મરચી, રવો, એમાં આ બધી વસ્તુ છે ને અત્યારે આનો વઘાર આમાં થવાનો છે. તો તે હું તમને બતાવવાનો છું. દાળનો વઘાર અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે. તમે જુઓ તો હવે ગરમ મસાલા ઉમેરવામાં આવી રહ્યા છે. એમાંથી જો હાલો મિત્રો જો તમે ગરમ મસાલા ઉમેરવામાં આવી રહ્યા છે. હાલો હવે લોટની આટી નાખવામાં આવી છે. હવે મિત્રો છે હળદર, જીરું, મીઠું, મરચું બધી વસ્તુ અત્યારે ઉમેરવામાં આવી રહી છે. ફાઇનલી મિત્રો ટમેટા ઉમેરવામાં આવી રહ્યા છે. જો હવે પાણી ઉમેરવામાં આવી રહ્યું છે દાળમાં.
અત્યારે આપણે આવી ગયા છીએ જે શાક વિભાગની અંદર. તમને હું જોવો તો શાક બતાવી રહ્યો છું. જે આ રીંગણા બટેટાનું શાક છે ને એ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ આપણે છે ને આ જગ્યા ઉપર બીજું તપેલું હવે શાક બનાવવાની તૈયારી થઈ રહી છે. તે આપણે હું તમને એકથી બતાવવાનો છું. અને આ શાક જો તમે તૈયાર થઈ ગયું છે. જો હાલો ટમેટા આમાં ઉમેરી રહ્યા છે. અત્યારે મિત્રો દાળની અંદર છે ને અત્યારે મશીન નાખવામાં આવી રહ્યું છે. તમે જુઓ તો હવે મિત્રો તમે અત્યારે જુઓ ને તો આ જગ્યા ઉપર બટેટાનું મશીન દ્વારા છે ને આ રીતનું કટિંગ થાય. જુઓ તમે અહીંયા બટેટા ઓરી રહ્યા છે. અહીંથી બટેટા કટિંગ થઈને બહાર આવી રહ્યા છે. અને આ ચોકીમાં બટેટા કટિંગ થયેલા ભરાતા જાય છે. આ ભાઈ પાવડે ખેંચી રહ્યા છે. જો હવે છે ને મિત્રો હું તમને જે બધું શાક અને દાળના જે મસાલા જે તમને સ્ટોક કરેલો છે ને તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો તમે આ બધા ગુણમાં છે ને સ્ટોક કરેલો છે. આ જગ્યા ઉપર જો તમે તેલનો સ્ટોક છે. પછી આપણે આગળ વધીએ ને તો આ જગ્યા ઉપર બધા ગરમ મસાલા છે. જો તમે જો આ બધામાં છે ને ગરમ મસાલામાં જીરું છે બરાબર. આ જો ઉપર મરચાં બધું આ રીતનો બધો જે સ્ટોક કરવામાં આવેલો છે અહીંયા. જો તમે આ જગ્યા ઉપર હળદર મરચું તમામ વસ્તુનો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે. બાકી વિડીયો મિત્રો જો તમે અહીંયા સુધી જોયો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી જો તમે આ લાકડાના મદદથી છે ને રસોઈ બને છે. જો તમે અહીંયા ચૂલો પ્રગટાવી દીધો છે. હવે આ તપેલું છે ને શાક બનાવવા માટે અહીંયા ઉમેરવાના છે બરાબર. બાકી અહીંયા જુઓ તમે શાક અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો હવે તપેલું શાકનું અત્યારે આંધણ મૂકી રહ્યા છે. ત્યારે મિત્રો જો તમે શાક બનાવવા માટે છે ને એ તેલ ઉમેરી રહ્યા છે. એ અકારે ત્રણ ઘણા શાકમાં તેલના ડબ્બા ઉમેરી રહ્યા છે. રીંગણા ઉમેરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી હવે નાખશે બટેટા. હવે મિત્રો આપણે આવી ગયા છીએ મિષ્ટાન વિભાગની અંદર. હવે હું તમને જે મિષ્ટાન કઈ રીતે કઈ જગ્યા ઉપર બનાવવામાં આવી રહી છે તે હું તમને બતાવવાનું છું. જો આ જગ્યા ઉપર છે ને મિત્રો મિષ્ટાન બનાવવામાં આવે છે. તમે જો આ તાવામાં એક સાથે જો તમે 4 તાવા મેકવામાં આવ્યા છે. બધી જગ્યા ઉપર મિષ્ટાન બનાવવામાં આવશે. તો તમે લાઈનમાં તાવા ગોઠવાઈ ગયા છે લાગટ. 4 તાવા અત્યારે આંધણ મૂકી દીધા છે મિષ્ટાન માટે બરાબર. અને હજી આ જગ્યા ઉપર પણ મૂકવામાં આવશે. જો તમે કવડો મોટો હોલ છે. આ આખો વિભાગ છે ને જે મિષ્ટાન માટેનો જ છે. હવે છે ને મિત્રો જે પરબ ધામની અંદર જે રસોઈ માટે જે મશીનરી છે ને એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તમે જો આ બધા છે ને પરબ ધામની અંદર અત્યારે હાલમાં જે મશીનો જે અત્યારે રાખવામાં આવેલા છે બધું મશીન દ્વારા જે કામ થઈ રહ્યું છે. તમે જુઓ તો આ બધું આખું વરસ આમાં જ તે રસોઈ બનાવવામાં આવે. જો આ પ્રસાદ બનાવવા માટેનું જે આ મશીન છે બરાબર. જો આ બધા છે ને પ્રસાદ બનાવવાના મશીન છે. જો આ મશીન તમે કંઈક પહેલી વાર જોયું છે. જો આ ભજીયા પાડવાનું ગાંઠિયાનું એનું મશીન છે. જો તમે તમે બધા મશીનગીરી જુઓ. તમે છે ને મિત્રો આપણે આવી ગયા છીએ જે રોટલી વિભાગની અંદર. તમે જુઓ તો અત્યારે જે માતાઓ ને બહેનો છે ને તે અહીંયા રોટલી વણી રહ્યા છે. જો બરાબર આ જગ્યા ઉપર રોટલી વણવાનું કામ ચાલુ છે. અને આ જગ્યા ઉપર રોટલીને છે ને શેડવી રહ્યા છે. લાગટ આ જગ્યા ઉપર એકલી રોટલી તૈયાર થઈ રહી છે. માતાઓ બહેનો બધા રોટલીને ગોઠવી રહ્યા છે.
ને ચાલો હવે આપણે જે લોટ બનાવવામાં આવે છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો તમે લાઈનમાં બધી જગ્યા ઉપર કામ ચાલુ છે અને આ જગ્યા ઉપર જો આ શું થાય છે હું તમને બતાવું. લોટ છે ને તે સાળવામાં આવી રહ્યો છે અને અહીંયા લોટ બંધાઈ રહ્યો છે. આ પટારાની અંદર મિત્રો તમે જોવો છો જે રોટલી અત્યારે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. રોટલી વાહ રેડ